ધંધાનું કાર્યક્ષેત્ર, હેતુ અને સ્વરૂપ. એક વસ્તુ તમે સમજો, કોઈ પણ માણસ છે એ કોઈ બિઝનેસ શરૂ કરે, ધંધો, તો કોઈ વ્યક્તિ ધંધો શરૂ કરે તે પહેલા શું કે મને નફો થવો જોઈએ. એનો વિચાર એ જ હોય ને કે ભાઈ મને નુકસાન થવું જોઈએ, એવો વિચાર હોય. કયો વિચાર હોય બોલો? નફાનો હોય કે ના હોય? તો કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કરે તેનો ઉદ્દેશ શું હોય? નફાનો હોય. શેનો હોય? બીજું, તમે ધંધો કરો છો શેના માટે કરો છો? પૈસા કમાવા. કોઈ પણ પ્રવૃત્તિ આપણે પૈસા માટે કરીશું એટલે એ કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ? તો ધંધો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક છે. શા માટે આર્થિક છે? શેના માટે કરીએ છીએ? પૈસા માટે, નાણાં માટે. એટલે નાણાં માટે પ્રવૃત્તિ કરીએ એટલે એ કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક. તો આપણે સૌપ્રથમ ધંધાની વ્યાખ્યા સમજાવો તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને શું કહેવાય? ધંધો. આપણે શા માટે ધંધો કરીએ છીએ? શેના માટે? નફા માટે. તો વ્યાખ્યા શું થશે? નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને શું કહે છે? ધંધો કહે છે. બરાબર? ક્લિયર હતું મગજમાં? ધંધો કોને કહેવાય? નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને શું કહે છે? ધંધો. બરાબર? તો બીજી વસ્તુ કે ધંધો કરવા પાછળનું જે મુખ્ય કારણ છે એ નફો છે. બરાબર? કે ભાઈ હું કામ કરીશ તો મને આટલા પૈસા મળશે. બરાબર? એટલે આપણે એને આર્થિક પ્રવૃત્તિમાં કહીએ. બીજી એક વસ્તુ સમજો કે ધંધામાં નફો થાય કે ખોટ થાય? શું થાય? નફો થાય. પણ એ કહેવાય તો ધંધો. બરાબર છે? યાદ રાખવાનું. ખોટ થાય તો ધંધો નહીં, નફો થાય તો ધંધો, એવું નહીં. કારણ કે આ કોરોના ની બધું આવે તો ઘણાની દુકાનો 3 મહિના, 4 મહિના, 6 મહિના બંધ. અમે લોકો ટ્યુશન ક્લાસ ચલાવતા તો અમારું 1.5 વર્ષ દુકાનો બંધ રહી. બરાબર છે? 1.5 વર્ષ, 1.5 વર્ષ. તો નુકસાન જ આવ્યું છે 1.5 વર્ષમાં. પણ છતાં અમે એને શું કહેવાય? વ્યવસાય કહેવાય. ટ્યુશન ને બધું શેમાં આવે? વ્યવસાય. પણ અલ્ટિમેટલી બધાનો ઉદ્દેશ શેનો હોય છે? ત્યાં પણ પૈસાનો જોઈએ. ભલે નફો થાય કે નુકસાન થાય, પણ એ કહેવાય શું? ધંધો. એટલે આપણે યાદ રાખવાનું છે ધંધો ક્યારે કહેવાય? કે કોઈ પણ પ્રવૃત્તિનો ઉદ્દેશ એનો હોય, નફાનો હોય, તેને શું કહેવાય? ધંધો. પછી નુકસાન થાય તો પણ એ કહેવાય ધંધો. હવે આ જે ધંધો શબ્દ છે, બિઝનેસ, બરાબર છે, એ કઈ રીતે બન્યો છે બધું આપણે આગળ આવશે. પહેલા આપણે પ્રસ્તાવના જે આ ચેપ્ટરની છે એ વાંચીએ છીએ. હું જેને કહું એ વાંચશે પ્રસ્તાવના. બરાબર છે? વાંચો પહેલા. ચલો. વ્યાખ્યા યાદ રાખીશું. ધંધો શું છે? નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર? આગળ
બેઝ કરે. જો તમે એક વસ્તુ જો કુંભાર, લુહાર, સુથાર, વણકર, મોચી એની અંદર પર્સન કોઈ પણ માણસ એ કામ કરે છે. શેના માટે કામ કરે છે? આર્થિક વળતર. કે ભાઈ મોચી જે કામ કરે, જૂતા પોલિશ કરે છે, એના માટે કરે છે. એના બદલાવીને શું મળે? તો દરેક માણસ કામ કરે છે. શેના માટે કામ કરે છે? પૈસા માટે. તો એક એવી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ છે? એટલે ધંધો શું છે કે તમે કોઈ પણ પ્રવૃત્તિ નફાના ઉદ્દેશથી કરશો એટલે કેવી પ્રવૃત્તિ કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર છે. હવે જે બીજો પેરેગ્રાફ છે, જો સમાજમાં ઘણા લોકો એવા પણ છે કે જે કશું લાભ માટે કામ કરતા નથી પણ સમાજની સેવા માટે કામ કરે છે. જે લોકો શેના માટે કામ કરે છે? સમાજની. તો જે સમાજની સેવા માટે કામ કરે છે અને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિનાર્થિક. કેવી પ્રવૃત્તિ કહેવાય? આજે કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યો હોય અને ત્યાં લોકો ફસાઈ ગયા હોય, ત્યાં તમે મદદરૂપ થવા જાઓ તો તમે પૈસા માટે મદદરૂપ થાવ છો? શેના માટે મદદરૂપ થાય? સેવા માટે. એ કેવી પ્રવૃત્તિ છે? બિનાર્થિક. બરાબર છે. તમે દુકાને બેઠા છો, અનાજની દુકાન છે, કોઈ ભિખારી ભિક્ષુક છે અનાજ લેવા આવે, તમે એને પૈસા વગર અનાજ આપશો? એ કેવી પ્રવૃત્તિ છે? બિનાર્થિક પ્રવૃત્તિ. માતાજી પોતાના બાળકનો ઉછેર કરે છે તો શું માતા એવી અપેક્ષાએ બેઠી છે કે મારો દીકરો મને કમાઈને આપશે? એ શેના માટે પ્રવૃત્તિ કરે છે? સેવા. કે ભાઈ મારું બાળક છે એને મોટું કરવું એ મારી જવાબદારી છે. એ કેવી પ્રવૃત્તિ છે? બિનાર્થિક. જેમાં કોઈ આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી. એટલે યાદ રાખો, પ્રવૃત્તિ બે પ્રકારની હોય, આર્થિક અને બિનાર્થિક. કે પૈસા માટે થાય એ આર્થિક, અને પૈસા વગર થાય સેવા માટે, લોકોને મદદરૂપ થવા માટે થાય એ કઈ છે? બિનાર્થિક. ક્લિયર બધાયના મગજમાં? હવે જો સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના ઉદ્દેશથી કામ કરે છે. કોઈ ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે. બરાબર. તો તે બિનાર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિનાર્થિક પ્રવૃત્તિમાં લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી. હવે આપણે બે વ્યાખ્યા સમજવાની છે, એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી બિનાર્થિક. આપણે આમ તો સમજાવી દીધું. આર્થિક પ્રવૃત્તિની શું વ્યાખ્યા લખવાની? નાણાકીય વળતરની અપેક્ષા. કઈ અપેક્ષાએ? નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. કે હું આ કામ કરીશ, મને આટલા પૈસા મળશે. આવી કોઈ પણ પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કે જે પ્રવૃત્તિનો હેતુ અર્થ ઉપાર્જનનો. અર્થ ઉપાર્જન. અર્થ એટલે નાણાંનું ઉપાર્જન કરવું એટલે મેળવવું. જે પ્રવૃત્તિનો ઉદ્દેશ શું હોય? નાણાં મેળવવાનો હોય. એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે વ્યાખ્યા શું થશે? નાણાકીય વળતરની અપેક્ષા. નાણાકીય વળતરની અપેક્ષા. અથવા આવું પણ લખાય, આર્થિક અર્થ ઉપાર્જનના હેતુ નાણાકીય વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર છે. નાણાકીય વળતરની અપેક્ષાએ કોઈ પણ પ્રવૃત્તિ થાય તેને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સુથાર, લુહાર, વણકર, મોચી, શિક્ષક, ડોક્ટર, વકીલ, એની અધર પર્સન, કોઈ પણ વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે, કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. જો આર્થિક પ્રવૃત્તિ એટલે મેં યાદ રાખી લો, ધંધો પણ આર્થિક પ્રવૃત્તિમાં આવે, વ્યવસાય પણ આર્થિક પ્રવૃત્તિમાં આવે, અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિમાં જ આવે. રોજગાર એટલે નોકરી. ધંધો, વ્યવસાય, રોજગાર બધું જ શેમાં આવે? આર્થિક પ્રવૃત્તિમાં. કારણ કે બધાનો ઉદ્દેશ શું છે? ખ્યાલ આવી ગયો? ક્લિયર બધાના મગજમાં? આર્થિક પ્રવૃત્તિ શું છે? વ્યાખ્યા આવડશે? શું વ્યાખ્યા લખવાની? નાણાકીય વળતરની અપેક્ષાએ અથવા આર્થિક ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર છે. આગળ તો આર્થિક પ્રવૃત્તિ વિશે વાંચે છે, વાંચો.
સુતાર છે, લોહાર છે, વણકર છે, એની અધર પર્સન કોઈ પણ માણસ છે એ કામ કરે છે, એના બદલામાં એને શું મળે છે? પૈસા મળે છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. હવે બિનઆર્થિક પ્રવૃત્તિ, વ્યાખ્યા શું થશે બિનઆર્થિક ને? અહીંયા ધ્યાન. બિનઆર્થિક પ્રવૃત્તિ તો નાણાકીય વળતરની અપેક્ષા વગર બરાબર છે. નાણાકીય વળતરની અપેક્ષા વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે અથવા જે પ્રવૃત્તિનો ઉદ્દેશ નાણાકીય વળતરનો હોતો નથી તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. ક્લિયર? જે પ્રવૃત્તિનો હેતુ શું નથી હોતો? નાણાકીય વળતરનો હોતો નથી, અને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. બરાબર. નાણાકીય વળતરની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે કોઈ સ્વયંસેવક દ્વારા થતી પ્રવૃત્તિ, કુદરતી આપત્તિ વખતે ફસાયેલા લોકોને જો વ્યક્તિ મદદ કરે તો થતી પ્રવૃત્તિ, એ બધી કેવી પ્રવૃત્તિ છે? બિનઆર્થિક. ધરતીકંપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા, પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા, વાવાઝોડાથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવું, તો આ બધી કેવી પ્રવૃત્તિ છે? બિનઆર્થિક. કારણ કે આપણો ઉદ્દેશ શેનો નથી? પૈસાનો નથી, એટલે એ શું છે? બિનઆર્થિક. ક્લિયર? બધાના મગજમાં આર્થિક અને બિનઆર્થિક સમજાઈ ગયું બધાને? બરાબર છે. તો બિનઆર્થિક પ્રવૃત્તિ વાંચે છે. વાંચો બધા. બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનો મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકોને શિક્ષણવાની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી ગુનાઓ સમયે અસરગ્રસ્તોની સામાન્ય માનવ સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિઓ વગેરેની બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય. આ માટે દરેક વર્ષની સેવા, સમાજ સેવા, લાગણી પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. બિનઆર્થિકનો ઉદ્દેશ શું હોય છે? દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ, આ બધા ઉદ્દેશથી માણસ કઈ પ્રવૃત્તિ કરે? બિનઆર્થિક પ્રવૃત્તિ કરે છે. બધાના મગજમાં ક્લિયર આવે? પાકું સમજાઈ ગયું બધાને? તો આપણાનો તફાવત હવે યાદ રાખજો. પહેલો મુદ્દો તફાવત આર્થિક અને બિનઆર્થિક. હેતુ તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે. તો બિનઆર્થિકનો હેતુ શું હોય છે? સમાજ સેવા, દેશ સેવા કે માનવ સેવા. સામાજિક સેવા, દેશ સેવા કે માનવ સેવાનો ઉદ્દેશ હોય છે. બરાબર. બીજું અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિમાં શું અપેક્ષા હોય? જો ધંધો હોય ને તો નફો મળે, નોકરી હોય તો પગાર મળે, અને વ્યવસાય હોય તો બરાબર છે. તમે જે પ્રવૃત્તિ કરો એને અનુરૂપ વળતરની અપેક્ષા હોય. ધંધો હોય તો શું મળે? નફો. પગાર, રોજગાર હોય તો, નોકરી હોય તો પગાર મળે, અને વ્યવસાય હોય તો ફી. તો જો નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે, ત્યાં સામે દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા હોય છે. શેની અપેક્ષા હોય છે? દેશ સેવા અને સમાજ સેવા. પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. કયા 3? ધંધો, વ્યવસાય અને રોજગાર. કેટલા પ્રકાર છે? 3. કયા 3? ધંધો, વ્યવસાય અને રોજગાર. બિનઆર્થિકના આવા કોઈ પ્રકાર પડતા નથી. ક્લિયર? સમજાઈ ગયું? ચોથો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતાઓ. સ્વાભાવિક છે કે તમે આર્થિક પ્રવૃત્તિ કરતા હો, ધંધો લઈને બેઠા હો, કંઈ પણ નહીં, તો બધામાં જોખમ તો છે. આ મેં તમને કીધું કે કોરોના આવી ગયો તો બધાના ધંધાય બંધ હતા, વ્યવસાય બંધ હતા, બધું બંધ જ હતું ત્યારે. તો બધામાં શું રહેલું છે? જોખમય રહેલું છે. અને શું રહેલું છે? અનિશ્ચિતતા. રોજગારમાં એવું છે, નોકરી કરતા લોકોને કાં તો ઘણા લોકોને કાઢીને કે નોકરીમાંથી, અથવા ઘણા લોકોના પગારો કેવા થઈ ગયા? ઓછા તૈયાર ના થઈ ગયા. તો આ શું છે? અનિશ્ચિતતા તો છે. આર્થિકમાં શું રહેલું છે? જોખમ અને અનિશ્ચિતતા. બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા હોતા. ક્લિયર? આવડશે આ તફાવત બધાને?
પાકું ને ચલો આ ભાવ તૈયાર કરીને આખું મોઢે બોલવાનું છે ત્યારે. બરાબર છે ના પાકો કરીને બોલવાનો છે લખવાનું નથી અત્યારે